ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો ફાઇનલી છે ને કાલનો વિડીયો આપણે પૂરો નહીં કરે પણ બીજો વિડીયો ચાલુ કરી દીધો, કેમ કે એ એડિટિંગ કરવાની બાકી છે ને બધું બાકી છે. અને આપણે સવારમાં ગયા હતા સિમેન્ટને લાદી લેવા, તો લાદીને એવું આવી ગયું છે પણ હું તમને પછી બતાવી. અત્યારે જવું છે મારે મોવા, કેમ કે હું ને નાનું ને અમીર ને બધા જઈશું ઓલા કેદારનાથ જતા ને, તો એની હારે જવું છે મોવા. અને આપણે શું છે કે બારીનું ને એનું એથી કહેવા જવાનું છે, શું ભાવ છે ને એ બધી જાણકારી લેવા જવાનું છે. તો વિડીયોમાં બના રહો એટલે ક્યાં ક્યાં જઈ એ ખબર પડે. તો ફાઇનલી આપણે મોવા પહોંચી ગયા છીએ ને અમારા નનુભાઈ ને તો લાલભાઈ એ ગાડી કોણ ગાડી લેવા આવ્યા તમે? હા, ગાડી લેવા. હા, શું છે કે ગાડી ભટકાડી છે ને તો એને નવી ગાડી હવે જોડાવે છે ભાઈ. ઓલી ગાડીને ફગાઈ દીધી કચરામાં અને નવી ગાડી જોડાવે તો 80,000 ટોટલ માં આપી. ટોટલ લોસમાં ભાઈ ગાડી છે ને પતી ગઈ હતી. એટલે અમારે નાનજીભાઈ એને શીખામણ આપી કે ને ગાડી એની રાખવી ને કરતાં નવી લઈ લેવાય એમ. તો આપણે ગાડી નવી લેવા આવેલા છે. તો વિડીયોમાં બન્યા રહો એટલે ખબર પડે કે આપણે કઈ ગાડી લઈએ એમ. કોણ લે? લાલભાઈ લે તો ને લેતો ભાઈ. તો આપણી તહેવાર નો આપણે કઈ કહેવાય, મારી તહેવાર નહીં એલા ભાઈ ગાડી લેવાની અત્યારે. શોરૂમે પગી ગયા જો ભાઈ. નનુભાઈ ગાડી લેશે, મહિનામાં 2-3 ગાડીઓ લેશે. તો એસપી સાઈન પાસ કરી છે ભાઈ. જો ગાડીનો સ્ટોક જુઓ, ફૂલ સ્ટોક. હું કહું ઉપર જોઈ આવું એમ. અને ફોટો શૂટ થવા માંડ્યું છે હવે. ગાડીવાળા થઈ ગયા છે ભાઈ, નવી ગાડી લીધી છે તો ભાઈ કોંગ્રેચ્યુલેશન. પેંડા બેંડા ખવડાવો કે થોડોક તો ખવડાવી ગયા પેંડા એકાદા 2? હા તો વાંધો નહીં. ના ભાઈ અમારે હે ને પાછળ ઠોકે છે નાનજીભાઈ. હા અમીરભાઈ નાના ભાઈ છે. હું પણ શું કહું, ગાડી લીધી ભાઈ તે લીધી, તે નથી લીધી, અમીરભાઈ લીધી. અરે હપ્તો તારે ભરવાનો છે એવું છે? અડધી ગાડી તારી રહી, બીજું હું એવું. હા તો 17 વર્ષ છે તો હે ને તું હીરામાં લે ને તો કામીનો ઓલો કરે લોન તારા નામે તો કઈ થાય નહીં. એવું છે તો આવતા વર્ષે તારી હાટું લેવા છે. ગાડી લઈ લીધી છે, ગાડીનું કામ તૈયાર થઈ ગયું. ગાડીનું કામ તૈયાર થઈ ગયું છે ને અમે એને નીચે જાય છીએ. હા ભાઈ જો ને પણ કે એટલે હું કહું ભાઈ બીજું હું ના. ગાડી લઈ લીધી છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે હાર બાર ચડાવવાનો છે. એટલે આ ગાડી દે ભાઈ, કઈ ગાડી આ નવી ગાડી છે ને તો એની આટો હાર લેવા જા. પેલા હાલીને જા તો હાલીને અડધે વધી જાય ને તો પાછા આવી જતા. બીજી વાર છે ને પાછા ગાડી લઈને જશે. કેટલા ના આવ્યા હાર? તો વાંધો નહીં, 500 નો કીધો તો સારું લાગે. બરાબર છે. હાલો તો ચડાવી ગયો તો આપણે ભાઈજી ઘરે. ફાઇનલી જોવો તો હે ને હાર ચડી ગયો છે. હવે જવું છે ઘરે. હા એ ભાઈ બરોબર છે. એના કાચમાં ચડાવો ને ભાઈ. તૈયાર ને આ બધા પાડે છે ફોટા, અને આપણે પણ ફોટો પાડી લીધો છે. કે આપણી ન્યોકા ગાડી એવું નહીં લખવાનું, પણ આ બધા ફોટા પાડે ને આપણે હું કહે ને ફોટા પાડીએ. આપણે પાડવાની કીધું તો થોડાક ફોટા પાડી લઈએ અને હવે ભાગીએ છીએ. તો ફોટો આવ્યો, બધા ફોટા શૂટ કરે છે ને. વરસાદ છે ને કહે છે કે મારું કામ, તો વરસાદ ફૂલે ફૂલ આવી ગયો છે. અને વરસાદ ઘડીક રહી જાય ને તો પાછું મારે મોં આવવાનું છે. તો શું કહેવાય કે ઘડીક વરસાદ રહી જાય તો વાંધો નહીં, નગર પછી જોઈ ચાલુ વરસાદે જવું પડશે. કેમ કે શું છે કે થોડુંક ઉતાવળ છે ને 3 વાગે પાછું મારે મોં આવવાનું છે. 4 વ્હીલર કે ભાડું છે તો ભાડે આવવાનું છે. અને જોઈશી કે ઘરે ક્યારે પહોંચી. ખાવાના કાંઈ ઠેકાણા નથી, ઘરે જઈને ખાવાનું છે. બાકી તો ખાવું પડશે. અને પછી આવડા નીકળ્યા ત્યાં થાય. હવે થોડીક વાર લાગશે એવું લાગે છે. જુઓ ટીંગાડી દીધી પૈસા આવી અને હાલો. ડિસ્પ્લે આવી છે નવી સિસ્ટમની. જોવા બટન ફટન છે. અમે બલડમાં છે તું હવામાં પાણી ભરાઈ ગયું છે. અમે ગાડી લઈ લીધી છે અને શું કહેવાય કે હું ને નાનું નીકળી જાય ને એ નીકળી જાય છે પાછળ છે. તો અમે બેથી જો જાય છીએ પણ પાણી આવી ગયું છે. વરસાદ એટલો બધો આવ્યો. અડધી ગાડી ડૂબી જાય એટલું પાણી છે ભાઈ. વરસાદ નતો પણ અત્યારે જાય છે ને ઘરે તો વરસાદ ચાલુ છે ભાઈ. તો ચાલુ વરસાદ અમે બે ઉપડ્યા છીએ. અરે નાનું સેટ ગાડી હાકે છે અને આપણે એને પાછળ જઈ ભાઈ. વરસાદ આવે છે ભાઈ બહુ જ. કેમ કે શું કહેવાય કે અમીરભાઈની આગળ થઈ જાય અમે પાછળ થઈ જાય એવું છે. અમારે થોડુંક કામ હતું અંદર. શું કે મોવાની અંદર થોડો સામાન લેવાનો હતો અને પૂછવાનું હતું. તો બધું પૂછ્યું
અને પાછા તરફ જવા નીકળી ગયા છીએ. તો વિડીયોમાં બના રહો તમે. કેમ પેલા આ શું કરો? શૂટ કરી છે. એવું છે. તો હાલો તમે રેલ શોટ કરો ભાઈ, અમે જઈએ છીએ. હાલો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. વરસાદનું વાતાવરણ અત્યારે જો વરસાદ આવતો નથી પણ હે ને ઘણા ટાઈમ પછી, આમ તો ઘણા ટાઈમ પછી જ કહેવાય, કેમ કે મેં તો અઠવાડિયાથી હે ને સુરત દાદા જોયા જ નથી. તો જો મસ્ત સુરત દાદા નીકળ્યા છે. પણ ઢકાઈ ગયા પાછા ઘડીક વારમાં. તો ધાબા ઉપર આપણે આવી ગયા છે ને એને વાતાવરણ કંઈક આમ અલગ જ છે, એમ મજા આવે એવું. તો જો વાદળ છાયું છે અને મજા આવે છે આમ. તો શું કહેવાય કે આપણું મકાનની સામે જો ઘણું ખરું તૈયાર થઈ ગયું છે, દેખાય ને. કાલ હું તો હે ને અમારી વિડીયો બનાવી કે કેટલું કોળું છે એમ, પછી ખબર પડે કે કેટલું કામ થયું છે. આપણે હજી શું છે કે મકાને આટો નથી માર્યો એટલે બહુ ખ્યાલ નથી. તો શું કહેવાય કે મોવા ગયા હતા તો હમીરભાઈને કેદારનાથ ગયા હતા ને, તો કેદારનાથ છે ને એક્સિડન્ટ થયું હતું. તો એ ગાડી તો ટોટલ લોસમાં આપી દીધી અને બીજી ગાડી એસપી સાઈન લીધી હતી. તો આપણે ના ગયા હતા, મસ્ત વિડીયો બનાવ્યો અને ખૂબ જ મજા આવી. વરસાદે આવ્યો અને આજનો વિડીયો આપણે પૂરો કરી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ ભાઈ કાલે નવા વિડીયોમાં. ત્યાંથી જ બધાને જય માતાજી, બાય બાય.